નમસ્કાર દર્શક મિત્રો. રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે યુક્રેન રશિયાને આટલી મોટી લડત આપશે. એટલું જ નહીં, પણ એના નાકમાં દમ લાવી દેશે. આ યુદ્ધ 2 અઠવાડિયામાં સમેટાઈ જશે એવું કહેવાવાળા નિષ્ણાતો પણ હતા. જો કે મારે કહેવું જોઈએ કે આ વિષય પરની ચર્ચા રિયલ ડિબેટમાં જ્યારે થઈ ત્યારે આપણા આજના રિસોર્સ પર્સન અથવા નિષ્ણાત ડોક્ટર કેતન શુક્લાએ અથવા એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લાએ સ્પષ્ટ કહ્યું હતું કે એમ યુક્રેનને હળવાશથી લેવા જેવું નથી. આ યુદ્ધ 2 વર્ષ કરતા વધારે તો ચાલશે જ. એ પહેલા એનો કોઈ ઉકેલ દેખાતો નથી. આજે ડોક્ટર શુક્લા સાચા પડ્યા છે એનો આનંદ છે. આપણે એમને અભિનંદીએ. યુક્રેન અને રશિયાનું યુદ્ધ હવે ગિયર બદલી રહ્યું છે. અત્યાર સુધી નાટોની સહાય હતી, અમેરિકાની સહાય હતી, હથિયારો મળતા હતા, પૈસા મળતા હતા, તો પણ અમુક હદથી આગળ યુક્રેન નહોતું વધતું. છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને ટ્રમ્પના આવ્યા પછી, ટ્રમ્પે કહ્યું કે અમે પૈસા આપીએ નહીં ને નાટોમાં પણ પૈસા આપીએ નહીં ને કંઈ નહીં કરીએ ને કોઈ પણ પ્રકારનો અમારો ટેકો નથી. નાટો અને ટ્રમ્પ અને પુટિન 2 નજદીકના મિત્રો બન્યા અને મિત્રતાનો દાખલો પણ કર્યો. ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને એનું અપમાન કર્યું અને ઝેલેન્સ્કી ધોયા મૂળા જેવા પાછા ગયા એવું પુરવાર કર્યું. આ પછી યુક્રેને 4000 કિલોમીટર અંદર રશિયામાં ઘૂસી જઈને હુમલો કર્યો, જે કોઈએ કલ્પ્યું નહોતું. એના એરપોર્ટ પર હુમલો કર્યો. બહુ મોટી તારાજી થઈ અને રશિયાનું જે પ્રાઇઝ પોઝેશન કહેવાય સુખોઈ, એને પણ બીજી વખતે ના બીજા રાઉન્ડમાં એવા સમાચાર છે કે ડોગ ફાઇટમાં તોડી નાખ્યું. ટેકનોલોજીની દ્રષ્ટિએ ડ્રોન એ ચડિયાતું પુરવાર થયું છે અને યુક્રેન એના લાખોની સંખ્યામાં ઉત્પાદન કરી રહ્યું છે. એટલે આવનાર સમયમાં યુક્રેન કઈ હદ સુધી જશે, રશિયા કઈ હદ સુધી જશે, એ કલ્પવું મુશ્કેલ છે. કારણ કે મરતા ક્યાં ન કરતા રશિયાને પણ ચીનનો ટેકો તો છે જ અને પુતિન પણ એટલો જ કટ્ટર માણસ છે. તો એ ક્યાર સુધી આ બધું સહન કરી લેશે અને ક્યાર સુધી આ યુદ્ધ ની સીમાઓ નહીં વિસ્તરે, એ મુદ્દાઓ હવેની ચર્ચામાં અગત્યના બનવા જોઈએ. કદાચ એવો સમય પણ આવે કે આ યુદ્ધ માત્ર રશિયા અને યુક્રેન પૂરતું મર્યાદિત ન રહેતા યુરોપમાં ફેલાય. આ બધી શક્યતાઓના લેખાજોખા લેવા માટે આજે આપણે ડોક્ટર કેતન શુક્લા સાથે રશિયા યુક્રેન યુદ્ધ પર એમનો અભ્યાસપૂર્ણ મંતવ્ય ની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. એમને માટે નિમંત્રણ છે. કેતનભાઈ, આપનો આભાર. આપે સંમતિ આપી અને આપ અમારી સાથે જોડાયા તે માટે મારા વતી અને દર્શક મિત્રો વતી હું આપનો આવકારું છું, આપનો આભાર માનું છું અને ચર્ચા આપણે ફેબ્રુઆરીમાં વાત થઈ હતી કે 40માં, એ વાતના 3 વર્ષ થઈ ગયા. 40 આપણે કહી શકીએ કે યુક્રેને
અને ઝેલેન્સ્કીએ એક સારી લીડરશિપ બતાવી અને એક ડેવિડ અને ગોલિયાત વચ્ચેની જે કહેવાય કે લડાઈ હતી એવી કહી શકાય. 40 મહિનામાં જે યુદ્ધ છે એ આપણે કહી શકીએ કે ખૂબ જ સેકન્ડ વર્લ્ડ વોર પછી આટલું મોટું યુદ્ધ કોઈ પણ દેશમાં અને પર્ટિક્યુલરલી યુરોપમાં પણ ક્યારેય થયું નથી. આપણે જો જસ્ટ ખાલી કેટલું 40 મહિનામાં નુકસાન થયું છે તો રશિયાના 10 લાખ એક્ટિવ ડ્યુટી પર્સનલમાંથી મોટા ભાગના એટલે 4 લાખ મરી ગયા છે અને 6 લાખ ઘાયલ થયા છે. એટલે ટોટલ 1 મિલિયન સામે યુક્રેનના 4 લાખ ગણાય છે. રશિયાના જે કહી શકીએ કે 4000 ટેન્ક, યુક્રેન વાળા 10,000 છે, ઇન્ફન્ટ્રી વેહિકલ 8,000, આર્ટિલરી 900 પીસ, 400 પ્લેન, 650 મોબિલિટી વેહિકલ અને 1,000 એન્ટી ટેક ગન અને 405 એન્ટી એરક્રાફ્ટ ગન, એક સબમરીન મોસ્કોવા કે જે બહુ મોટું જહાજ હતું. બ્લેક સી માંથી રશિયાએ મોટા ભાગના એમના શિપ 29 શિપ કે યુક્રેન જેની પાસે નેવી કઈ જાણીતું હતું. એટલે જોવા જઈએ તો જે ટોટલ નુકસાન છે એ રશિયાને એટલું મોટું નુકસાન થયું છે કે એક સુપર પાવર હતું, 4th લાર્જેસ્ટ મિલિટરી પાવર ગણાતો હતો અને સેકન્ડ લાર્જેસ્ટ એડવાન્સ મિલિટરી ગણાતું હતું. એને એક એમના 25% પોપ્યુલેશન વાળા નાના કન્ટ્રીએ 3 વર્ષ સુધી રોકી રાખ્યો અને નજીકના ભવિષ્યમાં પુતિન માટે જીતવાની કોઈ જ આશા દેખાતી નથી. એટલે આપણે કહી શકીએ કે જો સારી લીડરશીપ હોય અને લોકોમાં એમ કહી શકીએ કે દેશભક્તિ અને દેશ માટે લડવાની ભાવના હોય તો યુક્રેનના આર્મીમાં મોટા ભાગના વોલન્ટરી છે, એમાં મહિલાઓ પણ છે અને સાથે સાથે એ લોકો એટલા જલ્દી ટેકનોલોજી એડોપ્ટ કરી છે કે જે બહુ આશ્ચર્યજનક છે. આપણે કરેક્ટલી કહ્યું કે ટ્રમ્પને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે આજે વોર હવે થોડી પહેલા જે અત્યાર સુધી 3 વર્ષથી ઝેલેન્સ્કી પાછળ બંધાયેલા હાથે લડી રહ્યા હતા, એમને લોંગ જે એરક્રાફ્ટ નતા મળતા, મિસાઇલ કે રશિયાની અંદર એમણે કોઈ પણ જાતનું આક્રમણ ના કરવું, આ બધી પરિસ્થિતિ બાઇડેન હતા ત્યાં સુધી એમને ભરોસો હતો અમેરિકા સપોર્ટ કરશે, નાટો કરશે. પણ જે આપણે કહ્યું મિટિંગ તો એમને ઝેલેન્સ્કી કહ્યું કે યુ હેવ નો કાર્ડ્સ ટુ પ્લે. ઝેલેન્સ્કી જો કે જવાબ બહુ સારા આપ્યા, એમનો જે રિસ્પોન્સ થયો એના પછી એમની પોપ્યુલારિટી યુક્રેનમાં અને યુરોપમાં અને વર્લ્ડ સ્ટેજ પર પણ એક જે કહી શકાય કે સ્ટ્રોંગેસ્ટ લીડરની ઇમેજ એમણે ઊભી કરી. એમણે કહ્યું કે આઈ એમ નોટ હિયર ટુ પ્લે ગેમ. 3 દિવસ પહેલા પુતિનને ફોન કર્યો હતો ટ્રમ્પે, ત્યારે એમણે ફરી પાછું કહ્યું કે 2 છોકરાઓ એમ કે પુતિને એમણે ત્યાં સુધી કહ્યું કે રશિયા પણ જર્મનીના ચાન્સેલર મર્સ ગયા હતા ત્યારે એમણે કહ્યું કે 2 છોકરાઓ નાના નાના લડતા હોય તેમને લડવા દેવા જોઈએ, પછી એમને છૂટા પાડીશું. પછી ફરી ઝેલેન્સ્કીએ કહ્યું કે ધીસ ઇઝ નોટ અ વી આર નોટ પ્લેઇંગ ધ ગેમ, લેક્સ ઓફ પીપલ હેવ ડાઈડ. એટલે ટ્રમ્પનું જે કહી શકાય કે એક તો ડેલ્યુઝનલ છે, ડિમેન્શનના લક્ષણ દેખાય છે અને જીઓ પોલિટિક્સની કોઈ સમજ નથી, એમને હિસ્ટ્રીનું કોઈ જ્ઞાન નથી. અભણ જો હેડ ઓફ સ્ટેટ તો બહુ દિક્કત થતી હોય છે, કારણ કે એમણે ત્યાં સુધી કહ્યું કે ડી ડેમાં મર્સને એમણે એમ કહ્યું કે ધીસ મસ્ટ બી નોટ અ વેરી હેપી ડે ફોર યુ. ડી ડે એટલે કે જર્મની માટે બહુ અગત્યનો હતો કે એના પછી જર્મની એટલે મર્જેને કહ્યું કે નો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ, વી ગોટ ફ્રીડમ બીકોઝ ઓફ ડી ડે. એટલે એમની જે આઈડિયોલોજી હિટલર વાળી છે એ ત્યાં દેખાઈ આવી. એટલે આ જાતના જે દરેક હેડ ઓફ સ્ટેટ જાતે ટ્રમ્પના કોઈને કોઈ તો ચમક લાગે એટલે જે કહેવાય ને એમનું ડાપણ અથવા તો એમનું અજ્ઞાન દેખાઈ આવતું હોય છે. બીજી વસ્તુ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, એને બહુ હા. સરસ જવાબ આપ્યો હતો જર્મન ચાન્સેલરે કે મિસ્ટર પ્રેસિડેન્ટ વી આર ગ્રેટફુલ ટુ અમેરિકા બીકોઝ એમ્ફિબિયન ફોર્સિસ લેન્ડિંગ ઇન નોર્મન્ડી. Yes, they opened the gates for democracy and our freedom. So we expect them to play a similar role. એટલે એમણે એ જ કહ્યું કે અમારી ઇન્ડિપેન્ડન્સ યુક્રેન અગેન ઇમ્પોર્ટન્ટ રોલ. બીજું એમણે કહ્યું કે એમને એમનું બર્થ સર્ટિફિકેટ આપ્યું એના ફાધરનું જર્મનીમાં. એટલે કે ઇનડાયરેક્ટલી એમણે કે એ પોતે ઇમિગ્રન્ટ છે અને એના ફાધર નાઝી સિમ્પથાઇઝર હતા. જાણે કે ડિપ્લોમેટિક
કે એમને જે કન્વે કરવું તે કન્વે કરી નાખ્યું. એટલે એ જે કહેવાય ને કે આમ ઘણીવાર એક વાક્ય એ બહુ મહત્વનું રહેતું હોય છે, કે એક જેસ્ચર હોય છે એ પણ બહુ અગત્યનો રહેતો હોય છે. And this is a very, I can say કે the diplomatic masterstroke by Mars. આપે જે કહ્યું આ યુદ્ધ આગળ જતા ફેલાશે તેવી દહેશત યુરોપમાં અત્યારે બહુ વધી ગઈ છે. કારણ કે જે ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ છે એમની જે પુતિનની લાગણી છે, અથવા તો જે કહેવાય કે એમનાથી પુતિન એમનું કોઈ સાંભળતા નથી, જી પણ નથી સાંભળતા. એટલે ટ્રમ્પે જે કહું છું કે 24 કલાકમાં સીઝ ફાયર કરાય એવા કોઈ લક્ષણ દેખાતા નથી. વચ્ચે એમણે યુક્રેનને ઇન્ટેલિજન્સ આપવાની પણ બંધ કરી દીધી. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે યુરોપમાં જે કહી શકાય કે આખું એક જે જીઓ પોલિટિકલ અર્થક્વેક જેવું છે. G7 માટે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર એક દિવસ પહેલા કેનેડા જવાના છે. સિક્યુરિટી કેનેડા એ યુરોપિયન યુનિયન જોડે જે ડિફેન્સ કહેવાય કે એમાં યુરોપિયન યુનિયન જોડે જોડાવાની વાત કરી છે. જાપાન પણ આજે ગઈકાલે એમણે એમના આકીનાવા બેઝ પર એમણે પણ જે કહેવાય કે જર્મની અને જાપાને સેકન્ડ વોર પછી શાંતિ એમણે પણ મિસાઇલ્સ ડિપ્લોય કરી છે. એટલે કે જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ કોઈને પણ જે કહેવાય કે પુતિનની અને ટ્રમ્પની જે સંબંધો છે એમાં કોઈ ભરોસો રહ્યો નથી. પુતિને ટ્રમ્પે ત્યાં કહ્યું કે તમે એને તમારા પગલા લઈ શકો, જે આપણે આગળ ડિસ્કસ કરીશું કે આજે ઓપરેશન થયું છે કે સેકન્ડ વર્લ્ડ વોર પછીનું ખાલી ઇઝરાયલ સિવાય કોઈ કન્ટ્રી આટલું મોટું ઇન્ટેલિજન્સ ઓપરેશન કર્યું નથી. 2 દિવસ પહેલા પોલેન્ડમાં એલાઇડ જે આજુબાજુના કન્ટ્રી છે ત્યાંથી ફાઇટર જેટ એરસ્પેસ સિક્યોર કરવા માંગશે કે રશિયાના જે પ્લેન વેસ્ટર્ન યુક્રેનમાં આવ્યા હતા. એટલે આપણે કહી શકીએ કે પોલેન્ડ છે એમના ક્લોઝેસ્ટ એલાય છે, લોજિસ્ટિક હબ છે. આ પરિસ્થિતિમાં યુરોપ માટે હવે અમેરિકાનું જે કહેવાય નાટો એલાયન્સ છે એના પર ભરોસો તૂટી ગયો છે. 2% પરથી એ લોકો 3.5% બજેટ વધારે, એટલે કે $800 બિલિયન. એટલે યુરોપની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી એ લોકોએ સ્પેશિયલ લો પાસ કર્યો છે કે કમ્બાઇન્ડ પ્રોક્યોરમેન્ટ કરશે. અને યુક્રેન જે થર્ડ લાર્જેસ્ટ ન્યુક્લિયર પાઇલ હતું કે જે અમેરિકાના ભરોસે એમણે ડિસ્ટ્રોય કર્યું, અત્યારે અમેરિકા અને રશિયા પછી થર્ડ લાર્જેસ્ટ ન્યુક્લિયર જો પાઇલ હોય તો યુરોપ પાસે છે. એટલે પુતિન કન્ટિન્યુઅસ ધમકી આપ્યા કરે છે કે ન્યુક્લિયર 22 થી કહે છે. ન્યુક્લિયર વોર કરવા માટે પુતિન માટે બહુ મુશ્કેલ છે. કારણ કે એક બહુ જે કહી શકાય એવી વસ્તુ નથી કે એ કરે અને પછી એનો રિસ્પોન્સ નહીં આવે. કારણ કે હવે બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી પાસે પણ ન્યુક્લિયર પાવર છે. એ લોકો હવે અમેરિકા વગર યુક્રેનને એક ખુલ્લી છૂટ આપી છે. યુક્રેન વોર જીતવી મુશ્કેલ છે, ઇવન એરિયા પાછા લેવા પણ મુશ્કેલ છે. પણ રશિયાને જે નુકસાન થઈ રહ્યું છે અને જે વોર લાંબી ચાલી રહી છે, તમે પણ રોજના 1000 રશિયન સૈનિક મળી રહ્યા છે, જેને કહે ને મીટ ગ્રાઇન્ડર. કે જેવી રીતે આમ કે રશિયાની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે દરરોજના 1000 સોલ્જર આજે ફ્રન્ટલાઈન છે આખી 1000 કિલોમીટર ત્યાં મરી રહ્યા છે. એ સોલ્જરો પાસે એમને ટ્રેનિંગ નથી આપવામાં આવતી, શસ્ત્રો નથી આપવામાં આવતા. વાગ્નર ગ્રુપ આપને યાદ હશે. પછી નોર્થ કોરિયાએ 10,000 સૈનિકો મોકલાયા હતા. જેલના પ્રિઝનર જે ગુનેગારો હોય એ લોકોને પણ મોકલ્યા છે. એટલે જે રશિયન જે કોન્સ્ક્રિપ્શન છે એમનું પહેલું, એ પછી જે જોઈએ એવું હવે એમને જે કહેવાય કે 6 લાખ લોકો છોડી ગયા છે, 10 લાખ સોલ્જરો જે મરી ગયા છે ઇનવેલિડ છે. એટલે રશિયાના ટોટલ આર્મીનું 1/3 જે કહી શકાય કે આર્મી અને એરફોર્સ બધાનું જ, એટલે એક જે સુપર પાવર હતો એ પહેલા જેટલો સ્ટ્રોંગ નહીં રહે અને એમને ચાઇના પર નિર્ભર. હવે આપણે જોઈએ કે આ જે ઓપરેશન થયું છે સ્પાઈડર વેબ, બહુ આશ્ચર્યજનક છે જયનાભાઈ કે શરૂઆતમાં એમણે 22-23માં નાના નાના એટેક કર્યા હતા ડ્રોનથી. એટલે જે મોટા ભાગના પ્લેન હતા એ બધા સાઇબેરિયા આર્કટિક રિજનમાં ખસેડ્યા કે જે ન્યુક્લિયર કેપેબિલિટી અને જે કેરી કરવાના હતા. એટલે આપણે મેપમાં જોઈએ એ લોકોએ 5 જુદા એરબેઝ પર એક સાથે એક જ દિવસે 1 જૂન એટલે કે જે દિવસે એ લોકો નેગોશિએશન કરતા હતા ત્યારે એમણે આ બધો આ એટેક કર્યો. અને એમાં બેલાયા, જે આપણે આમાં મેપમાં
એ 4000 કિલોમીટર દૂર છે. તે 4000 કિલોમીટર દૂર બેલાયામાં અને એ લોકોએ 117 ડ્રોનથી હુમલો કર્યો અને જે કહેવાય કે કમ્પ્લીટલી સક્સેસફુલ હતું. બીજો હુમલો એમણે કર્યો આર્કટિકમાં મુરમાન્સ્ક કરીને એક જગ્યા છે, એમાં ઓલેગોસ એરપોર્ટ છે, એ પણ આપણા મેપમાં છે. તો આ જે બધા એરપોર્ટ છે એની પર 5 એરપોર્ટ પર એમણે સક્સેસફુલી હુમલો કર્યો. અને લોકોને એમ કહે છે કે પર્લ હાર્બર જેવો હુમલો છે. આપણે એ નાખી છે કે પર્લ હાર્બર સેકન્ડ વર્લ્ડ વોરની આપને યાદ હશે કે આખી એ બદલી નાખી હતી. પણ જાપાનમાં 1942માં B-25 કે જેનાથી ટોક્યો પર એક જીમ ડેલોઇટ ને એ લોકોએ હુમલો કર્યો હતો, એ રીતનો આપણે હુમલો કહી શકીએ. આને લીધે એક જે કહેવાય કે મોડર્ન વોરફેર આપણે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન સિંધુ ઓપરેશનમાં પણ ડિસ્કસ થાય છે કે પ્લેન કેવી રીતે ગયા, શું થયું. અને પાકિસ્તાને મોટાભાગના હુમલા તુર્કીશ ડ્રોન અને ચાઇના એનાથી કર્યા છે. 18 મહિનાથી આની પ્રિપેરેશન ચાલતી હતી. એમને પહેલા રશિયામાં સ્મગલિંગ કરીને એ લોકોએ જે કહેવાય ને કે ટ્રકોની અંદર કન્ટેનરની અંદર છુપાવીને લઈ ગયા અને દરેક ટ્રકને એ લોકોએ જે કહેવાય કે એરફોર્સની એમનો એરબેઝ છે એની આજુબાજુ એ લોકો ટ્રક પાર્ક કરી અને એના જે છાપરા હોય એને રિમોટલી ઓપન કરી એમાંથી પછી ડ્રોન એટેક યુક્રેનમાંથી કર્યો. વિચારો કે જે આપણે કહી શકીએ કે જે અશક્ય જેવી વસ્તુ હતી અને બહુ મોટો એટેક હતો. કારણ કે રશિયા માનવા તૈયાર હતું કે 4000 માઇલ દૂર એટલો દૂર એટલે કે રશિયાને માટે, અમેરિકા માટે, દરેક કન્ટ્રી માટે આ એક બહુ મોટો વોર્નિંગ સિગ્નલ છે કે પ્લેન, એરક્રાફ્ટ અને 4000 કિલોમીટર હજુ એની રેન્જ વધશે. એટલે કે પ્લેન જે હોય એમાં આપણે આશ્ચર્ય થશે કે એક ડ્રોનની કિંમત $400 થી $500 હોય છે અને સુખોઈ જે પ્લેન છે 800 કરોડનું હોય છે. એટલે કે $500-600 ડ્રોનથી 800 થી 1000 કરોડના પ્લેન, એટલે કે પ્લેનની જે ઇમ્પોર્ટન્સ છે એ ધીમે ધીમે ઓછી થતી હશે. શરૂઆતમાં રશિયાએ પણ ડ્રોનનો બહુ સારો ઉપયોગ કર્યો હતો. અબ્રાહમ ટેન્ક જે અમેરિકાની લેટેસ્ટ એડવાન્સ ટેન્ક છે એ જે યુક્રેન આપી હતી એમાંની મોટા ભાગની ટેન્ક એ લોકોએ ડિસ્ટ્રોય કરી હતી. હવે આ જે થયું છે તેની અંદર 32 થી 40 પ્લેન એ લોકો ગણે છે કે ડિસ્ટ્રોય થયા છે. અને એ જે પ્લેન અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે Tu-95, એ ન્યુક્લિયર મિસાઇલ કેરી કરે છે અને એમાં 400 કિલોગ્રામ જેટલું વોરહેડ હોય છે. અને આ જ પ્લેને મિસાઇલ એટેક કરવા માટે રશિયા યુક્રેન કરતું હતું. એટલે આખો જે એટેક આપણે કહી શકીએ એકદમ સોફિસ્ટિકેટેડ, પ્રિસાઇઝ, બહુ જ વેલ પ્લાન હતો. અને આ વસ્તુ એમાં એવું છે કે હવે યુક્રેને કહ્યું કે જે રિસ્ટ્રિક્શન એમના હતા એટલે હવે રશિયાની બીજી બધી ફેસિલિટીઝ પર પણ એટેક કરી શકે છે. અને એમણે મોસ્કોની આજુબાજુ પણ ઘણી વાર એટેક કર્યા છે. ગઈકાલે મોસ્કો એરપોર્ટના 4 એરપોર્ટ બંધ રહ્યા હતા યુક્રેન ડ્રોનને લીધે. યુક્રેન અને રશિયામાં આપણે સરખામણી કરી ડિફરન્સ છે કે યુક્રેન સિવિલિયન ટાર્ગેટ નથી કરતા, રશિયાએ હોસ્પિટલ, સ્કૂલ, સિવિલિયન ટાર્ગેટ બધે કરીને નિર્દોષ લાખો લોકોને કહી શકે કે એમાં 3 વર્ષમાં એ લોકોનું મૃત્યુ થયું છે, કેટલા અપંગ થયા છે. એટલે જે રેટ થઈ એમાં 8 ટુપોલો Tu-25 કે જે KH-101 સ્ટીલ્થ એર પ્લન મિસાઇલ સાથે 9 Tu-20M3 બોમ્બર, 2 આવાક સિસ્ટમ અને AN-12 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એ જે 32 છે એની ટોટલ વેલ્યુ આપણે જોવા જઈએ ભાઈ તો એ 60,000 કરોડ જેટલી થાય છે. એટલે એક જ દિવસમાં 1/3 જે રશિયાનો ન્યુક્લિયર ટ્રાયડના એરક્રાફ્ટ હતા એ ડિસ્ટ્રોય થયા, 60,000 કરોડનું નુકસાન થયું. એટલે આપ વિચાર કરો કે સિમ્પલ ડ્રોનનો 18 મહિનાના પ્લાનિંગમાં આટલું ઓપરેશન રશિયાએ એમાં જે થયું એ ઇઝરાયલે 67 વોરમાં બધા જે જોર્ડન, સિરિયાના એરપોર્ટ કર્યા હતા પણ એના કરતા પણ મોટું ઓપરેશન કહી શકાય અને એની ઇમ્પેક્ટ બહુ વધારે આવશે. બીજું, ગઈકાલે એક વિડીયો હવે આવી ગઈ છે કે સુખોઈ 35 ને F-16 કે જે દશકો પહેલા બન્યા હતા તો એ ડોગ ફાઇટમાં AIM-120 મિસાઇલ, હવે આમાં આપ જુઓ કે F-16 બહુ જૂના પ્લેન છે પણ એની સાથે સાથે સ્વીડન એમને
આપ્યા છે. બંને પ્લેન સાથે F-16 જે મિસાઇલ એટેક કર્યો, તો આમાં એક વસ્તુ શું થતી હોય છે કે જે પાછળના સાપ છે બે આપ્યા છે, એ લોકો આખું જે કહેવાય કે એમને બધું જ ગાઈડેડ હોય છે અને એમની જે આગળ જતા ટ્રેજેક્ટરી ચેન્જ કરી શક્યો છે. તો 800 કરોડનું સુખોઈ 35 આપણે પણ વાતચીત ચાલે માટે F-35 ની જગ્યાએ એને F-16 તો આપણે ઘણા પરથી સાંભળીએ છીએ, એને ડોગ ફાઇટમાં જે આવાક સાપનું હતું, એટલે જે કહે ને કે આર્ટિફિશિયલ ઇન્ટિગ્રેશન એ હવે બહુ મહત્વનું થતું જાય છે. ડ્રોન એ બી એઆઈ અને ઇન્ટિગ્રેશન આર્મી સાથે, એરફોર્સ સાથે એરફોર્સમાં પણ થઈ રહી છે. એટલે કે જે આપણે જે વાતચીત સાંભળે છે, તો ચાઇનાના જે પ્લેન છે એનું ઇન્ટિગ્રેશન અને જે રડાર સિસ્ટમ છે અને મિસાઇલ એ ટેકનોલોજી ઇન્ટિગ્રેટ, એટલે હવે આમાં એક વસ્તુ એ થઈ જશે કે ડ્રોન બહુ જ મહત્વના થતા જશે. બાકી એ સિવાય એક જે જૂનો કન્સેપ્ટ હતો કે મિલિટરી ટાઈમે બ્રેજનેવ શરૂ કર્યો હતો કે ત્રણેય કે આપણે સીડીએસ રાખી દે, એને બદલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને લેટેસ્ટ ટેકનોલોજી આર્મી, એરફોર્સ અને નેવીમાં ઇન્ટિગ્રેટ કરવું પડશે. હવે ડ્રોનમાં અગત્યની વસ્તુ એ છે કે ડ્રોન પ્રોડક્શન યુક્રેને $1.5 મિલિયન ડ્રોન લાસ્ટ યર કર્યા હતા. આ વર્ષે 2.5 મિલિયન ડ્રોન લોકલી બનાવશે. તુર્કી, ઈરાન, નોર્થ કોરિયા અને આમાં અમેરિકા માટે અગત્યનું, અમેરિકા પણ હવે તેના પણ ડિફેન્સ હવે ડિસ્કસ કરે છે કે એક ઇન્ટરવ્યુ હતો ડિફેન્સના જે એમના નિષ્ણાત છે, જેમણે હમણાં જે ચોપડી લખી છે, ચોપડીમાં એમણે મેન્શન પણ કર્યું હતું કે યુક્રેન વોરમાં કિશોર નામ છે યુનિટેક્સ, એ યુક્રેન વોરમાં ડ્રોન બહુ મહત્વનો ભાગ ભજવશે. અત્યારે અમેરિકા અને યુરોપ જેટલા ડ્રોન મેન્યુફેક્ચર કરે છે એના કરતા ચાઇના 100 ગણા કરતા હશે. એમના જે કહેવાય કે જે રીતે હોય છે એમની જે ડીપ સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્સેસફુલ છે. એટલે આ પરિસ્થિતિમાં આખી દુનિયામાં જે મિલિટરીમાં હવે એરક્રાફ્ટ કેરિયર નો રોલ તો બહુ જ ઓછો થતો હશે. નવા પ્લેન ખરીદવામાં, એટલે જે કહેવાય કે આખી સ્ટ્રેટેજી છે મિલિટરીની એ આખી ચેન્જ થશે. આપણે પોઝ કરવો પડે એ પણ આપણે કહીએ કે એટલે આખી જે વોરફેર છે એ યુક્રેને એક જ દિવસમાં જે કહેવાય કે રિવોલ્યુશન આવી ગયું. અને આ વસ્તુ હવે આપણે પણ આગળ ત્યાં ધ્યાન રાખવી પડશે, કારણ કે જે ડ્રોન છે, જે એરક્રાફ્ટ કેરિયર છે, બોમ્બર છે, ન્યુક્લિયર એરક્રાફ્ટ જે હોય છે એ બધા અંદર પણ આ રીતનું હજારો કિલોમીટર દૂરથી હુમલો થઈ શકે, સક્સેસફુલ થઈ શકે છે. અને જે સાયબેરિયા અને આર્કટિક બેઝ રશિયા માનતું તેના પર ક્યાં હુમલો ના થાય, તો ત્યાં 40 પ્લેન જે ડિસ્ટ્રોય થાય છે, 1/3 જેટલો જે ન્યુક્લિયર એરક્રાફ્ટ નો જે રશિયા હતા એનો કમ્પ્લીટલી એના ઇમેજ પણ આવવા માંડી છે. એ સિવાય જોવા જઈએ તો કાલે 2 બ્રિજ તોડી નાખ્યા કર્સ્ક અને બ્રાયન્સમાં, અને ડ્રોનથી પરમ દિવસે ટ્રેન જે 30 ટેન્ક અને 100 આર્મર વ્હીકલ હતી એ પણ ડ્રોનથી. એટલે હવે જે મોટા ભાગના હુમલા છે ડ્રોનથી થઈ રહ્યા છે. બીજું બહુ મોટું તો સ્પાઈડર કે છે, પણ જે રશિયા અને ક્રિમિયાને જે બ્રિજ જેના પર કઈ 2 વાર હુમલા કર્યા હતા, આજે ત્રીજો હુમલો થયો છે અંડર વોટર ડ્રોનથી 1000 કિલોગ્રામ. લોકોએ પાછો હચમચી ગયો છે પણ ચાલુ રહ્યો છે, પણ એ બી કહેવાય કે 1000 કિલોગ્રામ જેટલો એ લોકોએ કોઈ નેવલ નહીં કે કોઈ નહીં, ખાલી ડ્રોનથી જે કર્યું છે. એટલે જોવા જઈએ તો હવે મિલિટરી માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યુદ્ધ લાંબુ ચાલશે, કારણ કે આજે યુદ્ધની જે ગતિ છે અત્યાર સુધીમાં 3 વર્ષ 40 મહિનામાં એમણે ખાલી 20% ત્યાં ગણીએ તો રશિયાએ, અને 2024માં ખાલી 1% જેટલો આગળ વધ્યા છે. રોજના 50 સ્ક્વેર મીટર આપણે કહીએ કે ગોકળ ગાય ગતિ છે
થોડા આગળ વધે છે, પણ કાઉન્ટર ઓફિસમાં ઘણી વાર યુક્રેન એમને પાછા બી ધકેલે છે. એટલે યુદ્ધમાં શા માટે કહેવાય કે યુક્રેન જે કબજો કરવો છે એ હવે દિવા સ્વપ્ન જેવું લાગે છે. અને એક પુતિનને સારી એક એમને માટે કે અત્યાર સુધી યુરોપ અને એ માનતા હતા કે જો અમેરિકા યુક્રેનને પૂરો સપોર્ટ આપે તો આ યુદ્ધ બહુ જલ્દી સમાપ્ત થાય. પણ જે લક્ષણો દેખાય છે ટ્રમ્પના, એના પરથી એવું લાગતું નથી કે કોઈ મદદ કરે અથવા નાટોમાં પણ કોઈ એવી હેલ્પ કરે કે જ્યાંથી ફાયદો થાય. પણ આ એક બીજી એ થઈ છે કે રશિયાની ઇકોનોમી જેના ભાઈ સારી એવી ખરાબ થઈ ગઈ છે. 6 થી 7 લાખ લોકો જતા રહ્યા છે. 40% બજેટ એટલે કે વોર ઇકોનોમી એ વોરમાં જ જાય છે. અને ઓવરઓલ જેમની ઇન્કમ છે એ મેજોરિટી ઇન્કમ મેન્યુફેક્ચરિંગ એના પર રહ્યું નથી. જે આર્મી છે એની અંદર બી ઇલેક્ટ્રોનિક એના પર અસર લાગી છે. અને સૌથી અગત્યની વસ્તુ એ થઈ રહી છે કે ઓપેક, કે સાઉદી અરેબિયાએ કાલે એક નવું ફરમાન કર્યું છે કે મેમ્બર વાયોલેટ ઓપેકના એમાં બેઝિકલી ઈરાન, ઈરાક અને રશિયા છે. તો એ લોકો કાલે 4 લાખ બેરલ પર ડે નો કોટા વધારે છે. એપ્રિલમાં મેમાં પણ વધારે હતો. એટલે બ્રેન્ડની પ્રાઇસ $5 થઈ ગઈ છે. અને ગોલ્ડન શાક માને છે કે $60 સુધી રશિયન ઓઇલ એટલું બધું નથી રિફાઇનિંગમાં, ડીઝલ અને ગેસોલિન માટે. એની તો એનાથી ઓછી પ્રાઇસ થઈ ગઈ, $56 ની આજુબાજુ છે. એટલે જોવા જઈએ તો રશિયાની ઇકોનોમીમાં એક એમની એનર્જી ઓછી થઈ જશે. ઇન્ડિયા કદાચ હવે ખરીદવા મુશ્કેલ છે. જે ટ્રમ્પ જે રીતે ધમકીઓ આપી રહ્યા છે, અને જો આ બધું થશે તો આજે ગઈકાલે રશિયાએ એમના જે પગાર હતા ને 40% અમુક રિજનમાં માટે. એટલે આ પરિસ્થિતિમાં રશિયામાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે. રૂબલની વેલ્યુ 20% વધી ગઈ છે. ઇકોનોમી દેખાય છે, પણ હવે શોર્ટેજ અને આ જે કહેવાય કે આટલા બધા માણસો મરી ગયા છે, આટલા બધા જતા રહ્યા છે, એ સિવાય વોરમાં જાય છે તો રશિયા માટે ઇકોનોમી એની ઇમ્પેક્ટ કોઈ પણ સેન્સ ઇમ્પેક્ટ આવતા 5 થી 6 વર્ષ લાગતા હોય છે. હવે 4થું વર્ષ થઈ રહ્યું છે. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધ જો 1 વર્ષ ખેંચાશે. ન્યુક્લિયર ધમકીઓ મને નથી લાગતી કે રશિયા કોઈ એવું ગણપણનું ખોટું ભરે, કારણ કે યુરોપ પણ બ્રિટન, જર્મની અને ઇટાલી બધાએ બહુ કેટેગોરિકલ કહ્યું છે. એ પરિસ્થિતિમાં પુતિન માટે હવે બહુ થોડા કાળ રહેશે. અને એમાં એમણે શું કરવું એ મને નથી લાગતું કે બહુ વધારે છે. એક ભરોસો છે એમના પર ટ્રમ્પ ઉપર છે, કારણ કે ટ્રમ્પ જે કરી રહ્યા છે, જો યુક્રેનને એડ આપવાની કે ઇન્ટરેસ્ટ આપવાની બંધ કરે તો યુક્રેન માટે પરિસ્થિતિ નથી જશે. કારણ કે રશિયાએ બીજા 2 નવા રિજિયન ડિપ્રો અને સુમીમાં એટેક કરવાના શરૂ કર્યા છે. પણ ઓવરઓલ મેં જે કહ્યું કે ફ્રાન્સમાં એટલે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં બહુ ફેમસ ટ્રેન્ચ વોર હતી. એમાં આર્ટિલરી વપરાતી હતી અને સોલ્જર ટ્રેન્ચર રોજના 50 મીટર આગળ વધતા હતા. એ જ ગતિ રશિયા અત્યારે ફર્સ્ટ વર્લ્ડ વોરને જે હતું એ રીતે અત્યારે આગળ વધી રહ્યું છે. અને રશિયા પાસે યુક્રેન જેટલા સારી ઇન્ટિગ્રેટેડ જે કહેવાય ને કે આખું જે આર્મી નેવી તો છે નહીં, પણ નેવી તો એમને બ્લેક સીમાંથી ખસેડી દીધું છે. આર્મી અને એરફોર્સમાં યુક્રેન જે ઇનોવેશન કર્યા છે એ 48માં ઇઝરાયલમાં જોવા મળ્યું હતું. જ્યારે એમની પાસે કશું જ નતું ને જે એમણે ઇનોવેટ કર્યા પછી 67 વર્ષમાં રહ્યા. યુક્રેન પહેલેથી બહુ સ્ટ્રોંગ આર્મામેન્ટમાં છે. આપણું એડમિરલ યુક્રેનમાં બન્યું હતું. સુખોઈના મોટા ભાગના સ્પેર્સ પણ યુક્રેનમાં બનતા હતા. અને યુક્રેનના એન્જિનિયર વર્લ્ડમાં ફેમસ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ જો 25 પહેલા જો યુદ્ધનો અંત આવે તો બહુ સારી વસ્તુ છે. નહીં તો ફરી બ્લેક સી માંથી અનાજ, ફર્ટિલાઇઝર, કારણ કે હવે જે દર વર્ષે આપણે ડિસ્કસ કરીએ છીએ ફૂડ ગ્રેઇન પ્રોબ્લેમ, કારણ કે યુક્રેન આપણે ભૂગોળમાં ભણ્યા કે બાસ્કેટ ગણતા હતા, ફૂડ બાસ્કેટ, તો એ પરિસ્થિતિ ઊભી થશે. એટલે જોઈએ હવે 2-3 મહિનામાં આગળ શું થાય છે. કારણ કે હવે ફરી પાછું ફ્રન્ટલાઈન યુઝ શરૂ થશે. બરફ ગયો છે એટલે પણ
યુક્રેનનો એક પ્રોબ્લેમ એમનો મેન ફ્રન્ટલાઈન વધારે પડતી થઈ ગઈ છે, પુરુષમાં ગયેલા પાછા આવવું પડ્યું. એટલે યુરોપ માટે પણ હવે એમ પણ નક્કી કરવું પડશે કે આ પરિસ્થિતિમાં આગળ શસ્ત્રો કેટલા આપશે એ સિવાય સોલ્જર પણ આગળ ઉપર જો મોકલાવે એકાદ વર્ષમાં આશ્ચર્ય નહીં થાય. કારણ કે જો યુક્રેનનું પતન થાય તો પછી પોલેન્ડ, લટાવિયા, મોલ્ડોવા, લિથુનિયા એ રશિયા આગળ વધશે. કારણ કે પછી અમે ખુલ્લી છૂટ છે. કારણ કે અત્યારે એક એવી પરિસ્થિતિ છે કે જે બાઇડન અમેરિકાનો જે કહીએ કે સુપર પાવર હતું એ યુરોપની સાથે હતું, એક નાટો હતું. પણ હવે ઝી, પુટિન અને ટ્રમ્પ એ ટાયર છે, ડેડલીએસ્ટ ટાયર છે. એમાં એ ત્રિમૂર્તિ શું કરશે એ કોઈને ખબર નથી પડતી. પર્ટિક્યુલરલી ટ્રમ્પને માટે એ રાત્રે જે બોલે બીજે દિવસે સવારે યાદ નથી રહેતું. એ ટેરિફ વધારે છે, ટેરિફ ઘટાડે છે. એમને લાસ્ટ ટાઈમ 5,000 જુઠ્ઠા બોલ્યા હતા. આ વર્ષે મને લાગે છે 50 નો રેકોર્ડ તોડી નાખે તો આશ્ચર્ય નહીં થાય. એવી પરિસ્થિતિમાં ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ જીઓપોલિટિકલી કે હવે જે નવી પરિસ્થિતિ ઉભી થાય છે એમાં યુરોપિયન યુનિયન, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, મેક્સિકો આ બધાનું એક જે કહેવાય કે સ્ટ્રોંગ એલાયન્સ હશે. નાટો માંથી અમેરિકા પર 2 વર્ષ સુધી 2 થી 3 વર્ષ સુધી ભરોસો રખાયો નથી. આ સ્થિતિમાં દરેક કન્ટ્રીના અગેન્સ્ટ સંબંધો ચાઇના જોડે ઘણા સારા છે. કેનેડાએ બહુ મોટા બિલિયન્સ ઓફ ડોલર ડીલ કર્યા છે. મેક્સિકો યુરોપિયન યુનિયન પણ કરી રહ્યું છે, ઓસ્ટ્રેલિયા પણ કરી રહ્યું છે. રશિયાનો એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ આવ્યો છે કે રશિયાને એક ડર છે કે આગળ જતા ચાઇના સાયબિયા લઈ લેશે. એ વસ્તુ લોંગ ટર્મમાં પોસિબલ છે. ભારત માટે અગત્યની વસ્તુ એ છે કે આપણે એક તો આપણી ડિફેન્સ કેપેબિલિટી વધારવી પડશે. જે ફેરફારો થઈ રહ્યા છે ખૂબ બધી થઈ રહ્યા છે. એ પરિસ્થિતિમાં આપણને અમેરિકાના જે F-35 છે કે અમેરિકાનો ભરોસો રાખવો પ્રોબ્લેમેટિક છે. રશિયા અત્યારે ચાઇનાનો સબોર્ડિનેટ પાવર છે. કારણ કે ચાઇના જે કહેશે રશિયા પડે છે. એ પરિસ્થિતિમાં યુરોપિયન યુનિયન, જાપાન અને એ જે દૂરી છે એ આપણા માટે બહુ અગત્યની રહેશે. કેનેડાએ આપણને G7 માં કારણ એ પણ છે કે એમણે કહ્યું કે 5મી મોટી ઇકોનોમી છે. આપણે ડિસેમ્બર કદાચ 4થા નંબર આવીશું. ડેમોક્રેટિક કન્ટ્રી છે, ડાયનેમિક ડેમોક્રેસી છે લિવિંગ. તો એ પરિસ્થિતિમાં G7 કન્ટ્રી લોકો જે બાકીના દેશો જોડે જે ડિસ્કશન થયું, ઇન્ડિયાનું મહત્વ, ચાઇનાનો વિશ્વાસ અગે ટ્રમ્પનો વિશ્વાસ કોઈ નથી કરતું, વિશ્વાસ લોકો એનાથી પણ ઓછો કરતા હશે. એ પરિસ્થિતિમાં ભારત માટે એક તક છે કે આગળના 5 વર્ષમાં રશિયા પર ડિપેન્ડન્સ ઓછું કરવું પડશે. કારણ કે રશિયા એ ચાઇનાની સાથે રહેશે, ચાહે ઘણા સંબંધો કે ગમે હોય. આપણે આશ્ચર્ય છે રશિયાએ પાકિસ્તાન સાથે 22,000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે અઠવાડિયા પહેલા. અને આમાં હજુ સુધી એમણે કોઈ સ્ટેટમેન્ટ ઇન્ડિયા માટે ફેવરમાં પોઝિટિવ આપ્યું નથી. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં બી પાકિસ્તાન જે હેડ બન્યો તો રશિયાના વીટોનો પણ હવે ભારતે બહુ ભરોસો રાખવો ના જોઈએ. તો આ પરિસ્થિતિમાં જીઓપોલિટિકલ સિચ્યુએશન બહુ જલ્દી ચેન્જ થઈ રહી છે. G7 બહુ મહત્વની રહેશે. કારણ કે આના પછી બ્રિક્સની મીટિંગ થશે. બ્રાઝિલ, સાઉથ આફ્રિકા G7 માં પાર્ટિસિપેટ કરવાના છે. બંને કન્ટ્રી ચાઇના સાથે ઘણા સારા છે. અમેરિકાએ સાઉથ આફ્રિકા જોડે બગાડી નાખ્યા છે. કારણ કે આપણે યાદ હશે કે અગેન રામફોસા જયારે ટ્રમ્પને મળવા ગયા ત્યારે ટ્રમ્પે કોંગોના પિક્ચર દેખાડ્યા હતા જીનોસાઇડના અને કહ્યું હતું કે હું એમને જે વ્હાઇટ આફ્રિકા એમને ઇમિગ્રેશન સાથે પણ છૂટ આપી અને કહ્યું કે આ જીનોસાઇડ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના પ્રેસિડેન્ટ જે કોમ્યુનિસ્ટ છે એમના ચાઇના અગેન જે અમેરિકાના કોન્ટ્રાક્ટ ચાઇનાએ કેન્સલ કર્યા છે બધું બ્રાઝિલ એક બહુ એગ્રીકલ્ચરમાં કહી શકીએ કે ઘણો આગળ પડતો દેશ છે. ત્યાં મેકોન, સોયાબીન, કોફી બિલિયન્સ ઓફ ડોલર એક્સપોર્ટ થતો છે. એટલે ચાઇનાએ જે અમેરિકાનો એક્સપોર્ટ છે બંધ બ્રાઝિલમાંથી લેવાનું શરૂ કરે છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે ભારત માટે આફ્રિકા અને લેટિન અમેરિકામાં પણ વધારે ભારપૂર્વક ડિપ્લોમસીમાં પ્રયત્નો કરવા પડશે. કારણ કે આપણે એક
એક એનાઉન્સમેન્ટ કરી છે ટ્રમ્પની ટેરિફને લીધે, ઇન્ડિયા વિલ નોટ જોઈન બ્રિક્સ કરન્સી. બ્રિક્સ કરન્સી એ હવે બ્રિક્સમાં ડિસ્કસ થશે, જેમાં ચાઇનાએ છેલ્લા 6 મહિનામાં $700 બિલિયન યુએનમાં આફ્રિકા, લેટિન અમેરિકા, રશિયા બીજા દેશો જોડે કરે છે. ઇવન મિડલ ઇસ્ટ જોડે પણ વાતચીત ચાલી રહી છે, ઈરાન જોડે પણ કરે છે. તો એ પરિસ્થિતિમાં આપણે હવે આપણું જે કહેવાય કે બ્રિક્સ, એસસીઓ, બિમ્સ્ટેક અને ગ્લોબલ સાઉથમાં લીડરશિપ રાખવી હોય તો આપણે પ્રયત્નો કરવા પડશે કે જ્યાં ડેલિગેશન એવા પ્રયત્નોથી નહીં પણ વર્ષોથી જે ગુડવિલ છે G77 અને નામની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પણ આપણે અનેક પ્રોગ્રામ ચાલે છે 130 થી 40 કન્ટ્રીમાં. એનઆરઆઈ છે, સોફ્ટ પાવર કહી શકાય, કે જેમને રેલીને બદલે જર્નલિસ્ટ અને ત્યાંની લોકલ ગવર્મેન્ટ જોડે એમના સંબંધો ઘણા સારા હોય છે. કેન્યામાં જોયું, જર્મનીમાં જોયું, દરેક કન્ટ્રીમાં ઇન્ડિયન કોમ્યુનિટી જે કહેવા ચાલી રહ્યો છે સિવાય લોકોને ઘણા સારા સંબંધો હોય છે, જે ખૂબ કામ આવી શકતા હોય છે. જર્નાલિસ્ટ જોડે પણ એ લોકોના સારા. ભારતે જે અત્યાર સુધી એમ કહી શકતા હતા કે આપણે વિશ્વગુરુ કે લીડર હતા, તો હવે જે વિશ્વમાં સ્થાન જાળવી રાખવું હોય કે જે બીજા પાવર છે કે બ્રાઝિલ છે, એ માટે પ્રયત્નો કરવા પડશે. અને યુક્રેન જીઓ પોલિટિકલ સિચ્યુએશન કમ્પ્લીટલી બદલી નાખી છે. અને એ પરિસ્થિતિમાં આપણે ડિફેન્સમાં આપણું ડ્રોન પ્રોડક્શન બી એટલું બધું કઈ જે નબળું છે, અત્યારે તો કેમ્પ જ લગાવી આવે છે. મેં કહ્યું કે ચાઇના, યુરોપ અને અમેરિકા કરતા પણ 100 ગણું, એટલે એ તો એમના અમેરિકાના જે પેન્ટાગોનના ડિફેન્સ એક્સપર્ટ જે એમણે વાત કરી, તુર્કી ડ્રોન પ્રોડક્શનમાં ઘણું આગળ છે, ઈરાન ઘણું આગળ છે. એ પરિસ્થિતિમાં આપણે જે નવી બદલાતી પરિસ્થિતિમાં ડિફેન્સ અને એ સિવાય આંતરરાષ્ટ્રીય સંબંધો આવતા 2 વર્ષ ખૂબ જ અગત્યના રહેશે. અને મને લાગે છે કે ટ્રમ્પ 2 વર્ષ સુધી તો એક જગ્યાએ રહેશે ત્યાં સુધી ભારત માટે એક કહેવાય ને કઠિન પરીક્ષાનો સમય રહેશે. પણ એમાં આપણે ત્યાં સારા ડિપ્લોમેટ છે, એમ્બેસીમાં સારા એમ્બેસેડર છે, તો હવે જે કહેવાય કે ઓપ્ટિકને બદલે એક હાર્ડકોર સિરિયસ કરવો જોઈએ. પ્રયત્ન કરશે તો જરૂર પરિણામ આવશે. અને G7માં પણ જે દેશો આવી રહ્યા છે, મને જે કહ્યું કે બ્રિક્સના આવે છે, ટ્રમ્પ આવે છે, ટ્રમ્પ દૂધવાયેલા છે, એમણે આખી દુનિયા સાથે હા જયનાભાઈ. નહીં, આઈ વોઝ જસ્ટ વન્ડરિંગ કે આ જે રીતે આગળ વધી રહ્યું છે અને લાંબુ ને લાંબુ ચાલે છે, હજુ એને પૂરું થાય એવા કોઈ આસાર દેખાતા નથી. કોઈ સંધિ વાર્તા ઇસ્તંબુલમાં 2 રાઉન્ડ થયા, પણ એમાંથી સિવાય કે ડેડ બોડીઝ એક્સચેન્જ કરવા સિવાયની કઈ આગળ વાત થઈ નથી. એ પૂછવાઈ ગયું છે. એ પરિસ્થિતિમાં હા, એટલે એ પરિસ્થિતિમાં આપને એવું લાગે છે કે આ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ એ 3જા વિશ્વયુદ્ધ તરફ દોરાઈ જાય? નહીં, બરોબર નહીં થાય. કારણ કે આમાં એવું છે ને, અત્યારે કોઈ પણ મોટા યુદ્ધ તરફ જવા માટે તૈયાર નથી. ચાઇનાની ઇકોનોમી સારી છે, પણ એટલી બધી સારી નથી, એમને તકલીફ પડી છે. એક છે કે એમનો અમેરિકામાં જે ટ્રેડ કર્યો છે $40 બિલિયન, પણ એમને જે 19માં જે પગલા લીધા હતા, તમને આશ્ચર્ય થશે કે મેમાં ચાઇનાનો એક્સપોર્ટ 5.1% વધ્યો છે. મીન્સ એક્સપોર્ટ જે પહેલા હતો એના કરતા વધારે સારો છે. ઓવરઓલ ઇકોનોમી એટલી સારી નથી, કારણ કે અમેરિકા એક મોટો કન્ટ્રી છે અને ત્યાં જ્યાં એમનો ટ્રેડ સરપ્લસ $400-500 બિલિયન થતો. પણ એ સિવાય યુરોપના કન્ટ્રીની પણ ઇકોનોમી ઘણી સારી નથી. બીજી વસ્તુ એ છે કે અલ્ટ્રા રાઇટ ફોર્સિસ છે, જર્મની છે, બ્રિટન છે, ફારેલને જે હતા એમના અલ્ટ્રા રાઇટ લોકલ ઇલેક્શનમાં સારા એવા વોટ મળે છે. ઇટાલીમાં છે, હંગેરી અને પોલેન્ડમાં જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, સેકન્ડ રાઉન્ડમાં મેયર હારી ગયા, એટલે જે પ્રો રશિયા હતા એ પ્રેસિડેન્ટનું ઇલેક્શન જીતી ગયા. એ પરિસ્થિતિમાં દુનિયામાં કોઈ મોટા યુદ્ધ તરફ જવા નથી. રશિયા મોટું યુદ્ધ લડી શકે એવી એમની હવે પરિસ્થિતિ છે નહીં, કારણ કે એક એક્સપોઝ થઈ ગયું છે કે જે સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ
સુપર પાવર હતું એ હવે સ્થિતિ રહી નથી. એમનું આર્મી, 1/3 એમનું નેવી અને એમનું એરફોર્સ બધું જ જે કહેવાય કે ઓવરઓલ જે એમની સિચ્યુએશન છે, પ્રોડક્શન ઘણું સ્લો હોય છે, એટલે જે મોટા ભાગનું એમનું જે જૂના શસ્ત્ર સરંજામ એ વપરાઈ ગયા છે. એ પરિસ્થિતિમાં ત્રીજું વિશ્વયુદ્ધ થાય એવી કોઈ છે નહીં. પણ બાકી છે આપણે જે ટીવી ઉપર હમણાં 5-6 દિવસમાં ઇન્ડિયાના 4-5 ચેનલ પર જોયું વિશ્વયુદ્ધ થઈ જશે, રશિયા ન્યુક્લિયર એટેક કરી નાખ્યો છે. પણ એ જે કહેવાય ને કે મીડિયા છે એનો એક વોશિંગ્ટન મોટો આર્ટિકલ આપણા ચીફ ઓફ કહ્યું ડિફેન્સ તમારો 15% ટાઈમ આર્મીનો આ જે બોગસ ન્યૂઝ છે એને રેપ્યુટ કરવામાં ગયા છે. અને એક મારા ખ્યાલથી 2 કે 3 દિવસ પહેલા હારાકે બહુ સારો ઇન્ટરવ્યુ છે, બહુ ફેમસ છે ઓથર અને થિંકર. એમણે કહ્યું કે હવે જે વોર છે એમાં આજે મિસ ઇન્ફોર્મેશન છે, ઇલેક્શન છે એમાં પણ મિસ ઇન્ફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો રોલ ઘણો મોટો રહેશે. અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે રોલ છે એ ભણેલા ગણેલા માણસને પણ આડે પાટે ચડાવી દે એવું રહેશે. એટલે એ પરિસ્થિતિમાં અમેરિકામાં જે ઇલેક્શન ટ્રમ્પ જીત્યા છે, ઓપરેશન સિંદુરમાં આપણે જોયું, એ સિવાય રશિયા એ બી બહુ મોટું પ્રોપેગન્ડા મશીન છે. એ પરિસ્થિતિમાં જે મીડિયાનો રોલ છે એ બહુ મહત્વનો રહેતો હોય છે. અને એમાં જો આ રીતનું જે હોય છે એનું ફોરેન પોલિસીમાં પણ નુકસાન થતું હોય છે. એ સિવાય જે ઇમેજ છે એ પણ ખરાબ થતી હોય છે. કારણ કે લોકો ચેનલના નામ, જર્નલના નામ ને પૂછીને લખ્યું છે કે આપણે કરાચી જીતી ગયા, ઇસ્લામાબાદ જીતી ગયા, સમાચાર તમે ક્યાંથી લાયા? એવી પરિસ્થિતિમાં જે કહેવાય ને કે એક મેઇન ન્યૂઝપેપર આવે એ સારી વસ્તુ ના કહેવાય. એ સિવાય પણ ટ્રાન્સલેશન થઈને દરેક એમ્બેસી ન્યૂઝ મોકલતી હોય છે. એટલે જે કહેવાય કે 3 વસ્તુ છે, એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બીજું મીડિયા ઇન્ફોર્મેશન, સોશિયલ મીડિયાની, અને જે ઇમ્પોર્ટન્ટ છે એ નવી જે સ્ટ્રેટેજી ડિફેન્સમાં આવશે. બાકી જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે આ 3 મુદ્દાઓ ઉપર વધારે રહેશે. અને એમાં આપણે હવે આશા રાખીએ કે આજે G7 છે એમાં સારી બાયલેટરલ મીટિંગ થાય, ટ્રમ્પ જોડે પણ ડિસ્કસ થઈ જાય કે જે એમણે 12 વાર કહ્યું છે, 13મી વાર પણ કે પણ ઓવરઓલ કેનેડા સાથે સંબંધ સુધારવાનો એક મોકો મળે તો એ ઇન્ડિયાએ લઈ લેવો જોઈએ. કારણ કે જોયું હશે કે મોટા મોટા યુદ્ધો થયા છે, ઈસ્ટ જર્મની, વેસ્ટ જર્મની, બાકી કન્ટ્રીઓમાં વર્ષો જૂના સંબંધો ખરા હતા. રશિયા, ચાઇના એક જમાનામાં સામસામે ઉભા રહેતા હતા, અત્યારે સાથે રહેતા છે. કેનેડા એ ડેમોક્રેટિક કન્ટ્રી છે, આપણે માટે એક ઓપનિંગ ઉભું છે. તો નાના નાના મુદ્દાઓને સાઈડમાં રાખીને જે એક મોટું પિક્ચર છે, બિગર કેનવાસ, એના પર ધ્યાન આપવું જોઈએ. અને એની ઉપરથી પછી આગળ ઉપર બાકીના જે યુરોપના કન્ટ્રી મળશે આપણો મુદ્દો 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે ડેલિગેશન જાય તો. એક લેવલ ઓફ ડેલિગેશન, બીજી વસ્તુ પ્રિપેરેશન, અને ત્રીજી વસ્તુ ડિસ્કશન. ડેલિગેશન છે તો અત્યારે ભારતને એક સારો મોકો મળશે કે G7માં પ્રાઇમ મિનિસ્ટર લેવલ પર ત્યાં આગળ બાયલેટરલ મીટિંગ થઈ શકે. જાપાન છે, બ્રિટન છે, ઇટાલી છે, કેનેડા છે, ફ્રાન્સ છે અને અમેરિકા છે. એ સાઉથ આફ્રિકા પણ આવે છે, બ્રાઝિલ પણ આવે છે. તો જે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ડિસ્કસ કરી અને ધ્યાન દોરવું જોઈએ. ઉતાર યુક્રેન કોઈ પણ નથી. હાજરી આપવાનું છે. યુક્રેન પણ હાજર રહેવાનું છે. યુક્રેન લેવાનું છે પણ યુક્રેન આપણે એમાં યુક્રેનમાં તો જે કહેવાય ને કે આપણે બોલવાની કઈ જરૂર નથી. આપણે યુક્રેન જવાની પણ જરૂર નથી, કારણ એમાં રશિયા જ રહી જાય. એ સિવાય ટેરરિઝમ બી કદાચ ડિસ્કસ થાય, કારણ કે એજન્ડા છે ડિસ્કસ કરતા હોય છે. પણ સાઇડ લાઈનમાં બાયલેટરલ મીટિંગ થતી હોય છે તો એક બહુ સારો છે અને એ મોકાને ગુમાવવો ના જોઈએ. એટલે હવે G7 ની જે મીટિંગ થશે એના રિઝલ્ટ આવશે, એના પણ આપણા આગળનો જે ફોરેન પોલિસીનો માર્ગ છે એ નક્કી થશે. અને આશા રાખીએ કે સારા ડિસ્કશન થાય, ઓપ્ટિક અને પોતાને છોડીને એક જે કહેવાય કે ગંભીર રીતે ફોરેન પોલિસી ડિસ્કસ કરે અને એની માટે પ્રિપેરેશન શરૂ કરી દેવી જોઈએ. થાય તો આપણે આશા રાખીએ કે બહુ. એક છેલ્લો પ્રશ્ન કે હાજી. ભારતને મોડા પણ G7માં હાજરી આપવાનું નિમંત્રણ મળ્યું,
એ પહેલા બધી બહુ હોવા થઈ કે ભારતને નિમંત્રણ નથી મળ્યું. નિમંત્રણ મળ્યું એટલે ભારતે નહીં જવું જોઈએ, આટલા મોડા શું કરવા બોલાવ્યા, ત્યાં જશે એટલે ટ્રમ્પ એને એમ્બ્રાસ કરશે, આમ થશે તેમ થશે. વાત આ પરિસ્થિતિમાં ભારત હાજર રહેવાનું છે, એને આપ કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો? ડિપ્લોમેટિક સ્ટેન્ડર્ડ એમનું જે કહેવાય કે એમનું ડિસ્પ્લે એક્સપ્રેસ કરી નાખ્યું. બાકી 2 મહિના પહેલા બોલાયા હતા મેક્સિકો એ લોકોને. મેક્સિકોના પ્રેસિડેન્ટ હજુ સુધી કહ્યું નથી કે પણ ઇન્વિટેશન મળ્યું અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ, ફોરેન પોલિસીમાં સામૂહિક એપ્રોચ ના રખાય. અમે નહીં જીતીએ એમાંથી કેનેડાને કોઈ નુકસાન નથી, બાકીના દેશોને પણ કોઈ નુકસાન નથી, પણ એક મોકો મળે છે. મેં પહેલા હમણાં કહ્યું કે આ એક સારો મોકો છે. એમાં ઇન્વિટેશન ક્યારે મળ્યું ના મળ્યું એટલે અગત્યનું છે કે મોડું હકીકત છે, પણ એમાં આપણે જોવું જોઈએ કે વર્ષની શું પરિસ્થિતિ છે. આપણે એમના એમ્બેસડરને પાછા મોકલ્યા, એમના પાછા મોકલ્યા, G20માં ડિસ્કસ થયું. પછી એટલી ના વણસે એવું વણસવી આઈડિયલી ના જોઈએ, પણ જે કહેવાય ને કે દોરી બહુ હોય તો તાણો તો તૂટી જાય. એટલે આમાં જવું જોઈએ, બાકીના દેશો જોડે ડિસ્કશન કરવું જોઈએ, પ્રિપેરેશન કરવી જોઈએ, અને આપણે ક્યારે બોલાય ક્યારે નહીં. પણ હવે જે શું એચીવ કરવાનું છે એ વધારે મહત્વનું છે. અને મને લાગે છે કે મીડિયાએ એના પર બી બહુ એ વસ્તુ છે કે નતા બોલાયા ત્યારે નથી જવાની એવી ચિંતાથી કરવાની જરૂર નથી કે G7 ઇમ્પોર્ટન્ટ નથી. આપણે એક મોટી પ્રાઇમ એજન્સી ઇમ્પોર્ટન્ટ નથી, આ નથી બોલાયા છે. આપણું પણ નામ માનવું છે બહુ મોટું મહાન એક બેલેન્સ વ્યૂથી જવું જોઈએ. અને પછી જે રિઝલ્ટ આવે છે એને આગળ જતા એનાલિસિસ પછી ફોરેન પોલિસી વધારવી જોઈએ. એ પણ ભર્યું કામ છે, કારણ કે ફોરેન પોલિસી ડિપ્લોમેટ માટે કહેવાતો હોય છે કે he will explain you where is the hell and the other person will ask you એનો રસ્તો ક્યાં છે. નરકમાં જવા માટે સમજાવે એ પૂછે એનો રસ્તો બતાય. એટલે સૌમ્ય ભાષામાં સારી રીતે ડિસ્કશન કરવું જોઈએ. સારો મોકો છે. બ્રિક્સ પહેલા પણ બ્રિક્સમાં પણ આપણે કરન્સીને એક્સેપ્ટ નથી કરતા, એટલે બ્રાઝિલના વાત કરી લેવી જોઈએ કે જેથી બ્રિક્સ મીટિંગમાં જ્યારે યોમાં થાય ત્યારે પણ પ્રોબ્લેમ ન થાય. મને લાગે છે કે આ બધી પરિસ્થિતિમાં આપણે માટે મોકો છે. હવે એ મોકો સાઇડલાઇનની મીટિંગમાં, બાયલેટરલ મીટિંગમાં આપણે કેટલો એનો એ લઈએ છીએ. અને મને લાગે છે કે જે આપણે મોટા જે આવડી જેવું કર્યું હતું એવું એના લોકોની ભાવનાઓને આડી અવડી કર્યા વગર મીટિંગમાં જઈને ગંભીરતાપૂર્વક ડિસ્કશન કરવું જોઈએ. પરિણામ આવશે, કારણ કે ભારતનું મહત્વ રહેશે. કોઈને ભરોસો નથી, રશિયાનો ભરોસો નથી, અને ટ્રમ્પ પણ યાવત જીવિત એવું છે નહીં કે કાયમ પરિસ્થિતિમાં ભારતે આનો એક મોકાનો લાભ લેવો જોઈએ. હવે G7 ની મીટિંગ થાય પછી આપણે ડિસ્કસ કરીએ કે શું નામ આવ્યું છે. મેં છેલ્લો પ્રશ્ન કયો, પણ એક વધુ પ્રશ્ન મગજમાં ઉભો થયો છે કે આપણા ત્યાં સોશિયલ મીડિયામાં બેફામ લખાય છે. પેલા નહીં બોલાય તો શું ને એનું શું અગત્યતા છે, ના છે ને તે છે ને. એક તો એ બાફ્યું, અને સોશિયલ મીડિયામાં પણ ગમે તેમ લખાય છે. તો શું આ બધા દેશોમાં એની ખબર પડતી હશે? આપણે એમના વિશે જે લખીએ કે ઝેર રોજ પ્રેસ ક્લિપિંગ આવતા છે, એમ્બેસીમાં ટ્રાન્સલેટ થતા હોય છે, ટીવી રિપોર્ટ મંથલી વીકલી રિપોર્ટ જાય, રિપોર્ટ જાય. વોશિંગ્ટન પોસ્ટે આ બધા લખ્યો આટલો મોટો આર્ટિકલ કે ઓપરેશન સિંદુરમાં આ લોકોએ આટલું બધું માહિતી આપી, આટલા બધા નામ સાથે રિપોર્ટ થાય. કારણ કે દરેક એમ્બેસી ન્યૂઝપેપર મંગાવતી હોય છે, દરેક ન્યૂઝપેપર હોય છે, એની સમરી જતી હોય છે, એમાંથી રિપોર્ટ બનતો હોય છે. એટલે એ તો ઓબ્વિયસ આપણે બેજવાબદાર વિધાનો કરવાથી આપણા દુશ્મનોને મદદ કરીએ છીએ એવું થાય ને. આ ફોરેન પોલિસીમાં ઘણું થાય. એટલે એ તો થાય ને. હમણાં એક વિચિત્ર ન્યૂઝ આવ્યા છે. ફેમસ જર્નાલિસ્ટ છે પાકિસ્તાનનો, એટલે જે કહેવાય મને ટીવી ઉપર પૈસા આપીને બોલા છે, 3 મિનિટ બોલીએ, ભારતને ગાળો દઈએ અને ખૂબ પૈસા મળે છે. તો હવે આમાંથી આવું
બીજા કોઈ દેશમાં થયું હોય ના થાય, પણ મીડિયાથી નુકસાન તો ઘણું થતું જ હોય છે. અને એ જે ઓપ્ટિક હોય છે એટલે એ કહેવાય ને કે આપણે મીડિયાનું કવરેજ જોઈએ તો ઇકોનોમી છે, બીજા દેશના કોઈ પણ પહેલા ટર્મ માટે પૂજા કરી હોય, ટ્રમ્પને ગાળો દે, કોઈ પણ બીજા એના મળ્યા ના મળે, એટલે એ બધું એક સંયમ હોવો જોઈએ. આપણું જર્નાલિઝમ જે કહેવાય ગોદી બી નહીં, ડોગી મીડિયા કહેવાય અમને તો એના જેવું છે. એટલે બહુ એના પર બહાર ભરોસો છે નહીં. અને એવું હતું આપણા ન્યૂઝ ચેનલોમાંથી ફોરેનના મોટા મોટા જે કે રોયટર છે કે એ લોકો ન્યૂઝ છાપતા હતા, વોશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સ કોલમ. આપણે જો ડેલિગેશન કર્યું, એક પણ મોટા ન્યૂઝપેપર જાપાન સિવાય કોઈ પણ ન્યૂઝપેપરમાં આવ્યું નથી. જાપાનમાં એનો ઇન્ટરવ્યુ છપાયો છે, પણ જાપાનમાં ડેલિગેશન નથી આવ્યું. એટલે આજે કહેવાય કે આખી મીડિયાની ક્રેડિબિલિટી ઝીરો થઈ ગઈ. ટીવી, સોશિયલ મીડિયા, ન્યૂઝ મીડિયા એ લોકશાહીનો સ્તંભ કહેવાય. કારણ કે પ્રધાનમંત્રીએ લખ્યું છે કે બંને જીવંત લોકશાહી છે, વાઇબ્રન્ટ. We too are vibrant democracy and it is a pleasure to meet. બાકીના દેશોમાં આજે ઓપ્ટિક છે બહુ અગત્યનું રહેતું હોય છે, અને એટલે જ આપણે જોયું હશે કે આટલું બધું આપણને રિસ્પોન્સ ના મળે, એવું બની ના શકે આમ જોવા જઈએ તો. પણ જે વર્ષોથી મીડિયા આપણે છપાય છે, સોશિયલ મીડિયા છે, એ બધાની ઇમ્પેક્ટ તો રહેતી જ હોય છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી ધન્યવાદ કેતનભાઈ, બહુ વિગતે ચર્ચા થઈ અને એમાં આપણે જે યુક્રેન વિશે, યુક્રેન રશિયા યુદ્ધ વિશે જે માહિતી આપી એ ખરેખર કાબિલે તારીફ હતી. એને ઘણી સ્પષ્ટતાઓ કરી છે. ઘણા લોકોના મનમાં આજે પણ એવી આશંકા છે કે આ બે વચ્ચેનું યુદ્ધ વિસ્તરીને વિશ્વયુદ્ધ તરફ ના લઈ જાય તે દુનિયાના હિતમાં છે. અને આપે કહ્યું કે ના, એ શક્યતાઓ નથી. એનાથી ઘણા લોકોને શાંતિ થઈ હશે. આશા રાખીએ કે એવું ન થાય અને આ બે દેશો વચ્ચે પણ શક્ય તેટલા વહેલા શાંતિ સ્થપાય એવું બને એવી આપણે આશા સાથે આજની ચર્ચાને અંત તરફ દોરી જઈશું. ધન્યવાદ. આપણે ગુડ નાઇટ. શુભરાત્રી.